નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તાજેતરમાં આદિપુરમાં રહેણાંકના મકાનમાં ગેસ લીકેજથી આગ લાગતા સારવાર હેઠળ રહેલ પિતા પુત્રીના મૃત્યુ થતા ગમગીની છવાઈ। આદિપુરમાં રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં દાઝેલા વયોવૃદ્ધ પિતા અને યુવાન દીકરીના મોત। 21 માર્ચની પરોઢે સંભવતઃ એલપીજી લીકેજથી ઘરમાં ભયંકર આગ ફાટી નીકળેલી। ઘરમાં સૂતેલા કાંતિલાલ કરસનભાઈ ઉમરાણીયા ઉંમર વર્ષ 77 અને તેમની પુત્રી નિકિતા ઉંમર વર્ષ 38 ગંભીર રીતે દાઝી ગયેલા। નિકિતાએ શનિવારે મધરાત્રે દમ તોડેલો અને પિતાની આંખો આજે સવારે કાયમ માટે મીંચાઈ ગઈ। દર્શક મિત્રો, આજે તારીખ 23 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।